મહેસાણાના મંડાલી ગામે લાગી આગ, 3 કિલોમીટર દૂર દેખાયા ધુમાડા. મહેસાણાના મંડાલી નજીકના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ કારણોસર ભંગારનું ગોડાઉન ભડભડ સળગવા લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 3 ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવાની ફરજ પડી. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટાથી આકાશ કાળો ડિબાંગ થઈ ગયું હતું. લગભગ 2 થી 3 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. દક્ષિણ ગુજરાતમાં દીપડાએ ફરી એકવાર દહેશત ફેલાવી છે. આ વખતે સુરતના માંડવીમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. લોકો થરથર ધ્રુજી રહ્યા હતા. ત્યારે સુરતના માંડવીમાંથી દીપડો પાંજરે પુરાયો. સાલૈયા ગામની સીમમાંથી દીપડો પકડાયો. છેલ્લા ઘણા દિવસથી ગામમાં દીપડાએ દેખા દીધી હતી. સ્થાનિકોએ વન વિભાગને દીપડા અંગે માહિતી આપી હતી. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ સાબરકાંઠાના તલોદ હિંમતનગર બાદ હવે ઈડરમાં પણ દીપડાની દહેશત સામે આવી છે. મહાકાલેશ્વર રોડ પર રાત્રે દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે. રાતના સમયે ખેતરમાં પશુનો શિકાર કરતા ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યા છે. ખેતરમાં દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે, જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આ અંગે સ્થાનિકો અને પશુપાલકોએ વન વિભાગની રજૂઆત કરી છે. વન વિભાગ પેટ્રોલિંગ ન કરતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. રજૂઆતો બાદ પણ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો સામે આવ્યો આતંક. મહેસાણાવાસીઓ ઘર બંધ કરીને જતા હોય તો સાવધાન રહેજો. મહેસાણા અને કડીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો ફરી એકવાર આતંક સામે આવ્યો. ચોર ટોળકીએ બંધ ઘરને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ કડીમાં મોડી રાત્રે ઘરમાં ત્રાટકી હતી. ચોરી કરીને ફરાર થઈ ગઈ. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. બંધ મકાનમાં 1 2 નહીં 3 ચોર ત્રાટક્યા હતા અને ઘરમાંથી 2,40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. જ્યારે પરિવાર ઘરે આવ્યો તો તેમની આંખો ચાર થઈ ગઈ. ઘર આખું વેરવિખેર કરી નાખ્યું. તિજોરીનું એક ખાનું ખોલી ચોરો બધું લૂંટી ગયા હતા. પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરની ગિફ્ટ સિટીને મળી ગઈ છે દારૂની ગિફ્ટ. અહીં હવે બિંદાસ્ત લગાવો દારૂના જામ. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઉચ્ચ કક્ષાએ લેવાયો છે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે.